આજે તો ભાઈ ઊંઝાનો રૂટીન કરવા માટે આવ્યા છીએ, પણ આજે બહુ જ ઉતાવળમાં છું. ભોપાલભાઈ હેડો કે જલ્દી ફટાફટી યાર. હેલો મેં ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 136મો. અને ભાઈ આ બિન સિઝન વરસાદે ભાઈ બહુ હેરાન કરે ભાઈ. જો આ જો ભાઈ બધા અમારે તો ભાઈ વગડે રહીએ એટલે ઘેર આગળ ભાઈ ગારો ગારો થઈ જાય. જો ભાઈ કોણ વગડે રહે, જે વગડે રહેતા હોય ને એમને ખબર પડી જાય છે. એટલે એવાને ખબર પડે ભાઈ કે વરસાદ થોડો આવે ને એમાં શું થાય ભાઈ. જો આ ગારો ગારો બાયણામાં ભાઈ આ ચાણો હુકા ભાઈ. અને બિન સિઝન વરસાદે ભાઈ ઘણા બધા લોકોની ખેતી ખરાબ કરી, બહુ એટલે બહુ ભાઈ. આ જો અમારે દૂર ઢોકીને મૂક્યો હોય, ઢોકીને ના મૂક્યો હોય ભાઈ પલળી જાય. ખેડૂતોનું ભાઈ મોજ સહીમ જબરજસ્ત. એક તો બાવલા 100 મહિનોથી મજૂરી કરતા હોય, 100 મહિનોથી કરવાનું કયો. ચાલો ભાઈ, અત્યારે તો આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ. આ પાડું બેહી રહ્યું છે. નોકરી જવાના પાડાને શું લેવા દેવા, પણ આપણે ખબર આમ બખાડો કરવાની આપણને ભાઈ તે સિરિયસ વાતમાં. તો ચાલો નોકરી જવા માટે આપણે નીકળીએ. હવે ચા પીવાનો છે. મનેડી જાય, આપણો દીકો જાય. જલ્દી આય, જલ્દી વયા, જલ્દી વયા. શું ઓકે મૈસાના ચંપલ ચમ પહેરીને મારો હું વધારે હું એ ઊંઝા વધાયો 25 રૂપિયા નહીં ભાઈ. શું કહેવાય, ચંપલ હોધાઈને પહેરસીને પાછા કી વાઘ હતા, વાઘ છીએ ને વાઘ રહેવાના. હેડ હેડ સોની મોની કોમુ જા કોમુ હેડ હેડ. હું એ ભાઈ જઉં તાર પત્તા જેવો હું હાજી આ રોડ ઉપર હા તારો ભાઈ પેક એ છાપરામાં ઊભું નતું રવાતું પેલિયા માર ગોદડું લઈ ગયો તે પર સાપરામ ભૂલે પડે રહ્યો હોય એવા વરહાદનો ને વાયરાનો પેટ બધું પલળી જતું ગોદડું તાણ સાપરામાં એવો વાયરાનું તો તમારે સાપરામાં રહેવાનું જ નહીં ને પડશે તો તાણ ડટાઈ જાઓ કેવું બી. પલળી જતા ગોદડો ચાલો ભાઈ ચા પી લે. ચા પીને નીકળે નોકરી જવા માટે. ભાઈ જે આ સવારનો તડકો છે ને એ કોને કોને ખબર છે. સવારનો જે તડકો છે ને ભાઈ, સવારનો 7 થી 9 વાગ્યા સુધીનો જે તડકો છે ને એ ખરેખર શરીર માટે બહુ જ ફાયદાકારક છે. વિટામિન ડી પ્રોવાઈડ કરે છે. વિટામિન ડી એટલે ભાઈ આપણા હાડકાં મજબૂત કરે છે. પ્લસ સવારે આપણે તડકો લઈએ ને તો ભાઈ આપણું માઇન્ડ પણ રિલેક્સ થાય છે, આળસ ઓછી આવે છે, આખો દિવસ સારો જાય છે. એટલે સવારનો તડકો તમને લેવા મળતો હોય ને તો લઈ લેવો ભાઈ. અમારે તો નોકરી જવાનું હોય એટલે ભાઈ તડકો લેવાનો ટાઈમ જ નહીં મળતો. ના હેડે જતો જે તડકો અડે જો. એટલે જીવનમાં ભાઈ નેચરલી જે ફાયદા હોય ને એરા ઉઠાઈ લેવા પડે. પછી જો મેડિસિનના ભરોસે આવ્યા ને તો પછી વાત જઈ. નેચરલી આપણને મળે તો ભાઈ લઈ જ લેવું જોઈએ ને ભાઈ. ચાલો અત્યારે તો આપણે નોકરી ચાલતા જઈ રહ્યા છીએ. કોઈ બાઇક મળશે તો એમની સાથે આપણે નીકળીશું નોકરી જવા માટે. આપણે પેલી બકરી જલકી રાની હે વહાં પહોંચ ગયે હે. ઓય 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 મારી મોરે ચમ મારી લે, અરે ચમ મારી લે. પહોંચો ગુજરાતી ખબર પડવાની ભાઈ, એટલે આપણે કહેવું તો પડે. પેલો બકરી મારે ને મુકે મારીને જો ખબર પડવાની. ચલો ભાઈ, ચલો ભાઈ, તો મિલતે થોડા આગળ. આજે તો ભાઈ ઊંઝાનો રૂટીન કરવા માટે આવ્યા છીએ, પણ આજે બહુ જ ઉતાવળમાં છું. ભોપાલભાઈ હેડો કે જલ્દી ફટાફટી યાર. કેમ ઉતાવળમાં છીએ ભાઈ? ફ્રી પડું તો તમને કહે લેવાડો, ફટાફટ બેસી જજો હેડજો. ચલો ભાઈ મળીએ થોડા. મોબી કામ ડીટી લીધી 5 BA 2331 હ 2 નંબર 828 એક્સપાયરી. હા ઓકે. અને MRP કેટલી છે? MRP 73.42. ઓકે ભોપાભાઈ, હજુ તમે નાસ્તો કરવાની ટેપ પાડી એમાં અમે પૂછ્યા છીએ ભાઈ. હું એ પૂછ્યો થઈ જાઉં રોજ ટેપ પાડી તમે. કાલ મારી વાડી ચમ તમને ભૂખ લાગી જાય? ભૂખ લાગે ચાલતું નહીં? બપોરે વહેલા પૂછ્યા કા ભૂપેશ ભાઈ યાર क्या कर रहे हो? મને પૂછું કરો એમાંની માં તો
તું જેમ કમેન્ટ કરી લે ગિફ્ટ કરી 95 દિવસથી તે જે 125 દિવસ સુધી હતા ને જે વ્લોગ એરા ખાલી બધા જોઈને એમાં કમેન્ટ કરી દે એટલે એમાં તાર નોમ આવી જા એટલે ગિફ્ટ તો હાલવાની નહીં હાલવાની એમ નહીં લે કોઈ તને જ મળશે એવું ના હોય તારા નસીબ પછી તો તને મળશે ગમે તે એમાંથી એકાદાને ગિફ્ટ મળશે જે વિનર આપશે ને એનો પણ હું ગિફ્ટ આલવાની તો એરબોર્ડ કો તો સ્માર્ટ વોચ જેવું કોક હાલે સારું એટલે છેલ્લે એવું એટલે ફોન બોન લઈ લે તું ફોન બોન આલી ને તો સારું કેવો ફોન એમ ગમે તે એન્ડ્રોઈડ મારો ફોન એન્ડ્રોઈડ ફોન લાવો એટલો તો પગારે નહીં અને દેવું કરી લેવાનું દેવું કરે તો પહેણે ચીતા એટલે પહેરવામાં હે એ જેવું લેશે એટલે એ ભૂલી હા ના કારણ કે તમને મુહૂર્ત કઢા જવાનું પાઉં મને હવે ચીની કહેતો હતો મને કશી ખબર નહીં બોલ હું એમને બધું હેડે જાય અને ડાયરેક્ટ મુહૂર્ત કઢાઈ દે ના નિમે શું મને કરવાનું કશું ઉઠતું જ નહીં જેમ હેડા નહીં હેડવા દઉં હું કઈ બોલતો જ નહીં પહેલા એમાં શું કરવું ચૂંદડી ઉઠાવવાનું મુહૂર્ત બી અંગાત રાખ્યું અરે તું કે ચુંદડી ઓઢાવવાની તારો ઓઢાવી ચુંદડી હાલે એવું ખર્ચો ના થાય એવું તો આ તો ખોળી જ રહ્યો તો કે ખર્ચો ના થાય એવું જ થયું ભાઈ અત્યારે આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ અને જમવા માટે બેઠા છીએ અને બેબી આપણે લાઇટ કેટલા વાગે આવી શેઠ ભાઈ 100 વાગે અમારી લાઇટ આવી કાલની કેટલા વાગે જતી રહી હતી કાલ બપોરે પછી જતી રહી હતી અને અત્યારે ભાઈ એટલે 100 વાગે છે લાઇટ આવી બોલો આશીર્વાદ ડોન મસરા ને બધું ખાઈ ગયું અમારે તો વાગડા નહીં એમાં હું કરી દઉં એમનું કાઢે પેલો ડબ્બુ બીબી એનું શાક કર્યું જમવા માટે બેઠા છીએ રોમેડીનું શાક છે કાળીંગડા ભાઈ અમારે તો વગડા આવું હોય બોલો લાઇટ ને બાઇટ ભાઈ થોડું વધુ આવે તો લાઇટ જતી રહે ચમકો બધો ઝાડ બધો કેટલો ઝાડ બધો આમ પડે અમુક તો મૂળમાંથી વસૂટી ગયો અને અમારે તો ભાઈ રસ્તા ઉપર 3-4 જેવો ઝાડ પડી ગયો હતો જેથી અને જીસીબી આવીને તાણે તો રસ્તો જ ચાલુ થયો ભાઈ આપણે ફર્સ્ટ ક્લાસ જમીને આવી ગયા છીએ મસ્ત ખાઈને આવી ગયા છીએ અને આ ભાઈની થોડી વેમ દૂર કરી આપણે બંધ કરી લે આ ભાઈ એમ કે હું ધોળો લાગુ ધોળો લાગી લે આ તો મારા આઈફોનનું રિઝલ્ટ એટલે થોડો રૂપાળો દેખાય બાકી તું પરવાનું મારા સ્પેશિયલ ઈવોને કરાવ્યું ચલા 1300 રૂપિયા સ્પેશિયલ કરાવ્યું 1300 રૂપિયા તો હું ભણવા જઈએ તોય નહીં કરાવવાનો પેલો ગાડી કૃષ્ણ ભગવાન જોઈ રહ્યા બહુ મજાક ના કરાય મારે જો નાના કરતા તો પેલા વેકરો લઈને મોટા ઘસ્યો ને તો એ ધોળો થઈ ગયો હતો તો ભાઈ અત્યારે તો આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ ઘરે ભાઈ કહી ના આવ્યા આવું વકવાસ કરી રહ્યો હું શું કહેવાય ખાઈ લીધું ખાઈને ભાઈ ઓ યાર હવાની પેલી વાત અધૂરી હતી એ તમને કહેવાનું ભૂલી ગયું કે આપણો ભાઈ દોડમ દોડ હજી ચમ થઈ રહ્યું આજે ભાઈ અક્ષયભાઈ હતા ને અક્ષયભાઈ ઓર્ડર લેવા માટે ભાઈ બહાર ગયા હતા અને હું અને ભૂપેન્દ્ર બે જણા હતા અમે ખાલી અને ભાઈ કોમ એટલું બધું પાર્સલ તોડવાનો નાન બજારનું કોમ હળિયા એટલે ભાઈ આપણે દોડમ દોડ થયું હતું ભાઈ આજે બહુ દોડમ દોડ થયું શું ભાગમ ભાગ થઈ હતી તો તમને જણાવી દીધું અને ચાલો બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જેણે પણ આપણો વિડીયો જોયો જેને પણ આ વિડીયો ગમ્યો હોય વિડીયોને એક લાલ કલરની લાઈક કરી દો પીળા કલરનું સબસ્ક્રાઈબ કરી દો અને ઘંટડી રહી એને વગાડી દો અને ઓલ ઉપર વગાડી દો અને દબાઈ દો અને મેકી દો અને જોઈ દીધું હોય તો પટી ગયું અને બંધ કરી દો અને ચાલો બાય બાય થેન્ક યુ સો મચ